પાવર સિસ્ટમમાં સિમેટ્રિકલ ફોલ્ટ સમજાવો. તો ફોલ્ટ્સને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે સિમેટ્રિકલ ફોલ્ટ અને બીજા છે અનસિમેટ્રિકલ ફોલ્ટ. સિમેટ્રિકલ ફોલ્ટ તો કે સિમેટ્રિકલ પ્રકારના જે ફોલ્ટ્સ છે એમાં 3 ફેઝમાં ફોલ્ટ કરંટનું મૂલ્ય એક સમાન હોય છે. કારણ કે તે સમાન રીતે પ્રભાવિત થાય છે તેથી તેને સંતુલિત ફોલ્ટ્સ કહેવામાં આવે છે. હવે આમાં તમે આગળ જોયું એ પ્રમાણે આર, વાય અને બી ત્રણ ફેઝની અંદરના કંડક્ટરમાં એક સાથે ફોલ્ટ થશે. એટલે કે ત્રણ ફેઝ જે છે એ આ ફોલ્ટના લીધે પ્રભાવિત થાય છે. તો એના લીધે ત્રણ ફેઝમાં જે અસર થાય છે એક સમાન થતી હોવાના કારણે આને સંતુલિત અથવા તો સિમેટ્રિકલ ફોલ્ટ્સ કહેવામાં આવે છે. એટલે જ બેલેન્સ ટાઈપના ફોલ્ટ્સ પણ આને જ કહેવાય છે. આમાં બે ફેઝ વચ્ચે 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એકબીજા સાથે અંતર 120 ડિગ્રીના અંતર રહે છે સમાન રીતે. સામાન્ય રીતે ટ્રિપલ એલ પ્રકારનો જે ફોલ્ટ થાય છે એ આ પ્રકારનો જ ફોલ્ટ હોય છે. ઉપકરણની નિષ્ફળતા એટલે કે ધારો કે ટ્રાન્સફોર્મર ફેલ થઈ જવું, જનરેટર ફેલ થઈ જવું, બીજા કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધન જે પાવર સિસ્ટમમાં છે ફેલ થવા પાછળ આ કારણ હોઈ શકે છે. વીજળી પડવાના કારણે, ઇન્સ્યુલેશન ફેલ થઈ જવાના કારણે અને કોકવાર ટાવર આખું ધરાશાયી થઈ જાય તો કંડક્ટર જે છે એ એકબીજાને સ્પર્શ કરતા હોય અને પાવર ચાલુ હોય તો આ સિમેટ્રિકલ પ્રકારનો ફોલ્ટ થઈ શકે છે. આ પ્રકારે સિમેટ્રિકલ ફોલ્ટ જે છે પાવર સિસ્ટમની અંદરમાં થતો બહુ ઓછા સંભાવના વાળો ફોલ્ટ છે, પરંતુ જ્યારે પણ થાય ત્યારે એની સિવિયરિટી એનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે જે સિસ્ટમને ખરેખર પ્રભાવિત કરી શકે છે. એટલે જ આપણે જ્યારે બી ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ડિઝાઇન કરતા હોઈએ તો આપણે સિમેટ્રિકલ ફોલ્ટનું કેલ્ક્યુલેશન કરીને એટલી તીવ્રતાને ધ્યાને લઈને એનું ડિઝાઇન કરવામાં આવે છે. તો પાવર સિસ્ટમમાં સિમેટ્રિકલ ફોલ્ટ વિશે આ થોડી માહિતી છે.